મોરબીનો સિરામિક ઉદ્યોગ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે। દેશમાં માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। હવે એક્સપોર્ટને પણ ફટકો પડે તેવા માઠા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અમેરિકામાં ટાઇલ્સ ઉત્પાદકોએ ભારતની સિરામિક ટાઇલ્સ પર 800% સુધીની એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવા માટે રજૂઆત કરી। યુએસ ઇન્ટરનેશનલ ટ્રેડ કમિશન અને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સે આ મુદ્દે વિચારણા કરી રહ્યું છે। જો કે અમેરિકામાં આયાત કરાતી ભારતીય ટાઇલ્સ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવામાં આવશે તો મોરબીના સિરામિક ઉદ્યોગ ને મોટો ફટકો પડશે। જ્યારે ડ્યુટી લાગશે તો કેટલી લાગશે તેનો નિર્ણય આગામી 2 માસમાં થશે। અમેરિકામાં ત્યાંની લોકલ મેન્યુફેક્ચર દ્વારા 488 થી 828% ઇન્ડિયાથી થતી ઇમ્પોર્ટ ટાઇલ્સ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવાની એપ્લિકેશન કરેલ છે। જો યુએસ ગવર્મેન્ટ દ્વારા 10%થી પણ વધુ ડ્યુટી લગાવશે તો પણ મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીને મોટો ઝટકો આવશે, કેમ કે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીનું અમેરિકામાં 1600 કરોડનું એક્સપોર્ટ છે। આજે 1600 કરોડના એક્સપોર્ટ અમે 10% ઉપર ડ્યુટી લાગે તો મોટો જ ઝટકો લાગી શકે તેમ છે, કેમ કે 18,000 ટોટલ વર્ષનું એક્સપોર્ટ છે ઇન્ડિયાથી ટાઇલ્સનું, એમાં ખાલી 1600 તો યુએસનું। આપ સમજી શકો કે કેવડો મોટો ઝટકો ઇન્ડસ્ટ્રીને લાગી શકે।